હલો મિત્રો, બધાને હર હર મહાદેવ. હું છું ભારતી પરમાર. મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. તમે બધા કેમ છો? સ્વસ્થ હશો? મિત્રો, તમે મારી પાછળ જોઈ શકો છો, ચોટીલા આપણે પહોંચી ગયા છીએ અને આજે ચોટીલાની પરિક્રમા કરવાના છીએ. તો ચાલો આજે આપણે અહીંયાથી નીકળીએ. જગત જનની માં ચામુંડા ચોટીલા ડુંગરની પરિક્રમા કરવા આપણે આજે નીકળી ગયા છીએ મિત્રો. અને ચોટીલાના ડુંગર ઉપર ચંડી અને ચામુંડા બે મુખવારી માતાજી બેઠી છે. એની હવે પરિક્રમા ત્યાં કને જે પે પાર્કિંગ આવે છે ત્યાંથી સ્ટાર્ટ થાય છે. તો હવે આપણે અહીંયાથી નીકળી ગયા છીએ. અને આગળ જઈને આપણે જોશું કે કેટલા કિલોમીટરની આ પરિક્રમા છે. પરિક્રમા ક્યારે શરૂ થાય એ બધું આપણે આગળ જોશું. અને પરિક્રમા રૂટમાં કેવા કેવા વ્યૂ આવે છે એ પણ આપણે આગળ જોશું. તો મારા વિડીયોમાં તમે છેલ્લા સુધી બન્યા રહેજો મિત્રો. હવે આપણે પરિક્રમા કરવા હસતા હસતા નીકળી ગયા છીએ. હવે આપણે પરિક્રમા બપોરે કરેલી છે તો તડકો પણ ગરમી એવી હતી. તો એક જગ્યાએ સીડીનો રસ પણ આપણે પીવા ઉભા રહ્યા છીએ. શેરડીનો રસ પીને હવે આપણે આગળ ચાલી જાય છીએ. અને બોરી સંખ્યામાં ભક્તોની ભીડ છે, તમે જોઈ શકો છો. હવે સેવાના કેમ્પમાં આપણે પેલું જ છાશનું સ્ટેન્ડ આવેલું છે. ઠંડી સરસ છાશ. માત્ર ને માત્ર સેવા કરી રહ્યા છે ભક્તો. આવા ધૂમ તડકાને ગરમીમાં એક સેવા કરવી એક સહેલી વાત નથી મિત્રો. હવે પરિક્રમા ચૈત્રી નવરાત્રીના પહેલા નોરતાથી ચાલુ થાય છે. અને પરિક્રમાનો જે રૂટ છે એ 4 થી 4.5 કિલોમીટરનો છે. તો તમે આરામથી કરી શકો છો. અને તમે વિડીયોમાં જોઈ શકો છો કે નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી પરિક્રમા કરવા માટે હસતા હસતા જઈ રહ્યા છે. અને હવે આ જગતજનની માં ચામુંડાનો ડુંગરનો પાછળનો વ્યૂ છે. બીજી જગ્યાએ પણ આવી રીતે પાણીના ઘણી જગ્યાએ સ્ટેન્ડ ગોઠવેલા છે. આ બીજું સેવાનું મંડપ આવેલો છે, એ તમે પણ જોઈ શકો છો વિડીયોમાં. અને પરિક્રમાનો રસ્તો કંઈક આવો છે. તો તમે આરામથી જઈ શકો છો. તમે જોઈ શકો છો કે એકદમ જોરદાર નજારો છે. કેવો સરસ વ્યૂ લાગે છે. ઉનાળો છે તો એ સરસ આવો વ્યૂ લાગે તો ચોમાસામાં કેવો લાગતો હશે. અહીંયા કાંઈક ચડવાનો આવો ઢાળિયો છે. ત્યાં છેલ્લે આવું આવે છે ચડવાનું. તો પૂરું થવા આવ્યું. હવે તમે જોઈ શકો છો કે મારો દક્ષુ પણ દોડતા પરિક્રમા કરી રહ્યો છે.
હવે મિત્રો તમે પરિક્રમાનું વિચારી રહ્યા હોય તો જરૂરથી પરિક્રમા કરવા જાજો, એમાં કોઈ દિક્કત નથી. અને થોડા અંતરે તમને છાશ પાણી બધું મળી રહે છે, તો કોઈ એનો સવાલ નથી કે તમે પરિક્રમા રૂટમાં પાણી સાથે લઈ જવું પડશે. આવી અહીંયા કંઈક માન્યતા છે, પથ્થર ઉપર પથ્થર મૂકીને ઘણા લોકો મકાન બનાવી રહ્યા હતા. તો અમીને દક્ષુએ પણ મકાન બનાવ્યું છે અને બનાવી છે, તમે જોઈ શકો છો વિડીયોમાં. અને અહીંયા કણે કંઈક માટી ખોદીને માટીનું ખોદકામ કરેલું છે, તો સરસ વ્યૂ દેખાય છે. તો ચોમાસામાં આ વ્યૂ કેવો સરસ લાગતો હશે એ તમે અંદાજ મારી શકો છો. અને બોરી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળે છે. અને મિત્રો અમે પણ પરિક્રમા પહેલી વાર કરવા ગયેલા છીએ. પાણીના કેમ્પ ઘણી જગ્યાએ છે. અને પરિક્રમા રૂટમાં છેલ્લે જે આવે છે આ કેમ્પ, ત્યાં કણે તમને જમવાનું, ચા, નાસ્તો બધું મળી રહે છે. એટલે આમ પરિક્રમા રૂટમાં ઘણી જગ્યાએ ચા તમને મળી રહે છે, પણ આ છેલ્લું સ્ટેન્ડ છે, ત્યાં કણે તમને જમવાનું, ચા, નાસ્તો બધું મળી રહે છે. કોઈ સંત મહાત્મા પણ બેઠેલા છે, એમના પણ તમે દર્શન કરી શકો છો મારા વિડીયોના માધ્યમથી. ભક્તોનું તો જાણે ઘોડાપુર ઉમટ્યું હોય એવું લાગે છે. હવે અહીંયાથી 500 મીટર દૂર લગભગ હશે, ત્યાંથી મેં ઝૂમ કરીને ચોટીલાના ડુંગર ઉપર પગથિયા ચડી રહેલા ભક્તોનું મેં વિડીયો લીધેલો છે. અને હું તમને મંદિરના પણ અમે દર્શન કરાવું ઝૂમ કરીને. આ છે ચામુંડા માનું મંદિર. બીજી જગ્યાએ બીજું પે પાર્કિંગ આવે છે, ત્યાં કને પરિક્રમા પૂર્ણ થાય છે. અને આપણે અહીંયાથી પાર્કિંગની વચ્ચેથી ગેટ આગળ જઈએ, પગથિયા ચડવાની જગ્યાએ, ત્યાં આપણી પરિક્રમા પૂર્ણ થાય છે. તે તમે જોઈ શકો છો વિડીયોમાં.
ચૈત્રી નવરાત્રિએ પરિક્રમા ચાલુ થાય છે અને હવે આપણે ડુંગર ઉપર ચડીશું અને હું ચામુંડા માના પણ તમને દર્શન કરાવીશ. હવે તમે માતાજીના દર્શન કરી શકો છો. તો મિત્રો, તમને મારો વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા નવા વિડીયોમાં આપણે મળતા રહીશું. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.